અસ્સલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલ ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં કવિતા નંબર 1 ધ રિવર ની વાત કરી. ગઈકાલે આપણે એનામાં શરૂઆતની 5 પંક્તિની ચર્ચા કરી. આ કવિતામાં 20 પંક્તિઓ છે, જેને કવિએ 5, 5, 5 અને 5 એવી રીતે 4 ભાગમાં વહેંચી છે. આપણે ગઈકાલે વાત એ પણ કરી કે મનુષ્યના જીવનમાં જે 4 અવસ્થાઓ હોય, જેમ કે બચપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, એની સરખામણી કવિએ નદી સાથે કરી છે. ગઈકાલે આપણે વાત કરી બચપણની, એ અવસ્થાની કે જ્યારે નદી બાળકની જેમ રમતી હોય તેમ તેની જગ્યાએથી નીકળે છે. આજે આપણે વાત કરશું આગળની 5 પંક્તિઓની, જેમાં કવિ જે છે એ નદીને સરખાવે છે યુવાની સાથે. તો મિત્રો, તમે તૈયાર થઈ જજો, અને કારણ કે કવિતા છે તો એમાં નવા શબ્દો ઘણા આપ્યા છે, એ તમે શાંતિથી નોંધી લેજો. રિવર, 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 નદી, નદી, સ્વેલિંગ રિવર, ઉછળતી નદી. સ્વેલિંગનો અહીંયા મતલબ થશે ઉછળતી નદી. ઓન, યુ રશ થ્રુ, યુ એટલે કે તું, એટલે કે નદી, તું, રશ એટલે કે દોડતી જાય છે, થ્રુ, થ્રુ નો મતલબ થાય માંથી. કોનામાંથી? રફ એન્ડ સ્મૂથ. રફ નો મતલબ થાય ખાડા ટેકરા વાળી જમીન. અહીંયા રફ નો આપણે મતલબ કરશું સ્મૂથ એટલે કે સમતલ જમીન. મિત્રો, અંગ્રેજી ભાષામાં જે સામાન્ય શબ્દો હોય છે, એ શબ્દોના અર્થ તમે જે જુઓ છો એના કરતા કવિતામાં એના શબ્દોના અર્થ થોડા અલગ હોય. જેમ કે ઉપર આપણે પેલું શબ્દ જોયું સ્વેલિંગ. તો સ્વેલિંગ નો એક મતલબ થાય, બેઝિક મતલબ થાય સૂજી જવું. તમને કંઈક વાગે, કોઈ પણ વ્યક્તિને કંઈક વાગે અને શરીરનો કોઈ ભાગ સૂજી જાય, એને સ્વેલ થવું કહેવાય. અહીંયા નદી માટે લખ્યું છે, તો નદી કંઈ સૂજી ન જાય, તો અહીંયા આપણે ગુજરાતી કરવાનું છે ઉછળતી નદી. એવી રીતે રફ નો એક મતલબ થાય ખરબચડું, સ્મૂથ નો મતલબ થાય લીસું. પણ કારણ કે કવિતામાં એનો થોડોક જે છે બીજો મિનિંગ લેવાનું, તો અહીંયા આપણે રફ નો મિનિંગ કરશું ખાડા ટેકરા વાળું, અને સ્મૂથ એટલે કે સમતલ. તો નદી, નદી, ઉછળતી નદી. ઓન, યુ રશ કે તું દૂરતી જાય છે, થ્રુ રફ એન્ડ સ્મૂથ ખાડા ટેકરાવાળી અને સમતલ જમીન ઉપર દોડતી જાય છે. લાઉડર, વધારે ઝડપથી, લાઉડર વધારે અવાજ કરતી, ફાસ્ટર વધારે ઝડપથી, બ્રોલિંગ ખડખડ વહેતી, લીપિંગ કૂદકા મારતી. ફરી એકવાર, લાઉડર ખૂબ અવાજ કરતી, ફાસ્ટર ઝડપથી, બ્રોલિંગ ખડખડ વહેતી, લીપિંગ કૂદકા મારતી. ઓવર રોક્સ ખડકો ઉપરથી, ઓવર નો મતલબ થાય ઉપર, રોક્સ એટલે ખડકો. બાય રોઝ બેંક્સ, રોઝ નો મતલબ થાય ગુલાબ, બેંક એટલે કિનારા. તો એ કિનારા જે ગુલાબથી ભરેલા છે એને સ્પર્શ કરતી
એને અડીને ત્યાંથી તું જઈ રહી છો. સ્વીપિંગ, સ્વીપિંગનો મતલબ થાય ખૂબ ઝડપથી વહી રહી છું. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ. યુથનો મતલબ થાય યુવાની. ઇમ્પેચ્યુઅસ, ઇમ્પેચ્યુઅસનો મતલબ થાય જોશીલું, ઉન્મત્ત. જોશીલા યુવાનની જેમ તું ઝડપથી વહેતી જાય છે. ક્યાંથી? તો ખડક એટલે કે રોક્સ ઉપરથી, અને રોઝ બેંક્સ એટલે કે ગુલાબના જે કિનારા છે તેમને અડીને ખૂબ જોરથી વહેતી જાય છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરી છે નદીની યુવાની જે અવસ્થા છે એની સાથે સરખામણી કરીને. ધીરે ધીરે કવિતા પૂરી થાય ત્યાં સુધી તમે એના શબ્દો લખતા રહેજો અને સરખાવજો. સમજવાની કોશિશ કરજો કે કવિ કેવી રીતે નદીને માણસના જીવનની 4 અવસ્થાઓ સાથે સરખાવે છે. આજે આપણે આટલું રાખીએ છીએ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે આખી કવિતા પૂરી કરશું અને ત્યારબાદ પ્રશ્નોની ઇન્શાઅલ્લાહ ચર્ચા કરશું. તમે ઘરે જ રહેજો, ખુશ રહેજો. બી હેપી, બી સેફ. થેન્ક યુ.